નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આંતરજ્ઞાતીય સગાઈ કરતા ગુજરાતની ગાયિકા કિંજલ દવેનો સમાજે બહિષ્કાર કર્યો છે। તો 5 પરગણા આદિત્ય બ્રહ્મ સમાજે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કર્યો છે। જોકે મિત્રો, આ બહિષ્કારના એલાન બાદ કિંજલ દવેએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે બહિષ્કાર કરનારા અસામાજિક તત્વો છે। જી હા મિત્રો, તો ત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે દીકરીની પ્રગતિ નથી જોઈ શકતા, ત્યારે માત્ર કિંજલ દવે એકમાત્ર એવી ગુજરાતી નથી જેને નાત બહાર કરાયા છે, પરંતુ સંકુચિત વાડાબંધીને કારણે ગુજરાતના ઇતિહાસમાં અનેક લોકોને નાત બહાર કરાયા છે, જેમાં ગાંધીજી પણ આવી જાય છે। જી હા મિત્રો, તો ત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો, તાજેતરમાં લોકપ્રિય સિંગર કિંજલ દવેએ લાંબા સમયના ડેટિંગ પાર્ટનર ધ્રુવીન શાહ જોડે સગાઈ કરી લીધી છે। જોકે આ સગાઈના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા, ત્યારે તેની જાણ લોકોને થઈ હતી। જી હા મિત્રો, તો જોકે તમને વધુ વિગતવાર જણાવી દઈએ કે જે બાદ આ ઘટના બાદ આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે 5 પરગણા આદિત્ય બ્રહ્મ સમાજ લાલઘુમ થયો અને કિંજલ દવે અને તેના પરિવારની બહિષ્કારની જાહેરાત કરાઈ છે। ત્યારે સમાજના બહિષ્કાર મુદ્દે આખરે કિંજલ દવેએ મૌન તોડ્યું। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।